સામે ગુનો નોંધાયો। રાપર તાલુકાના ભીમાસરમાં રહેનાર વિશ્વા સવજીભાઈ પરમાર ઉંમર વર્ષ 15ના આપઘાત પ્રકરણમાં શાળાના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। ગત તારીખ 17 જાન્યુઆરીના સવારે 10:30 થી બપોરે 2 વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો। આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી। આ કિશોરીની જે તે વખતે દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી। આ દરમિયાન પરિવારજનોને આ વિદ્યાર્થીનીની નોટમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં મારા મોતનું કારણ જિજ્ઞાસાબેન છે, તે મને હંમેશા ટોર્ચર કરતા, ઘડી ઘડી સંભળાવતા અને મને હાથ દેખાડતા પાસ નકામી કરી। હું આ બધું સહન નહીં કરી શકું એટલે મેં આ પગલું ભર્યું છે તેવું લખાણ સામે આવ્યું હતું। વિશ્વાના પિતા સવજી ગાભાભાઈ પરમાર સુસાઇડ નોટ લઈને ભીમાસર પોલીસ મથકે પહોંચ્યા હતા। ગઈકાલે ભચાઉ પ્રાંત સહિતની હાજરીમાં કિશોરીની લાશ બહાર કાઢવામાં આવી હતી અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે જામનગર ખાતે મોકલી દેવામાં આવી હતી। આ વિદ્યાર્થીની જે શાળામાં અભ્યાસ કરતી હતી તેના પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન ચૌધરી આ કિશોરીને વારંવાર ત્રાસ આપીને તેને મરવા મજબૂર કરી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ ભચાઉ ડીવાયએસપી સાગર સાંભળાએ હાથ ધરી છે। રિપોર્ટ બાય ગની કુંભાર। ભીમાસર ગામે તારીખ 17/1/2025ના સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફન વિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। હાલ એ બાબતે તજવીજ તપાસ ચાલુમાં છે।